સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ પરિવારમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. આજના આ વિડીયોમાં એક સુંદર મજાના પુસ્તક પરિચયની વાત કરીશું અને એ છે છેલ્લા 14 વર્ષના યુપીએસસીના પ્રિલિમ પરીક્ષામાં પૂછાયેલા જીએસના પ્રશ્નપત્રનું પુસ્તક પરિચય. તો મિત્રો, પહેલા તો અમે માફી માંગીએ છીએ કે ભાઈ અમે ઘણા સમયથી કમિંગ સૂન કરતા હતા કે ભાઈ પુસ્તક આવશે માર્કેટમાં, પરંતુ ન આવવા પાછળના ઘણા બધા કારણો હોઈ શકે. એમાં સૌથી મહત્વનું કારણ છે આ પુસ્તકને એનાલિસિસ કરવામાં, પુસ્તક બનાવવામાં ઘણો બધો સમય લાગ્યો, ઘણા બધા રિસોર્સિસ શોધવામાં સમય લાગ્યો. એટલે ખાસ કરીને આ પુસ્તક એવું નથી કે માત્ર યુપીએસસીના પ્રશ્નપત્રો સીધે સીધા બેઠે બેઠા લઈ લીધા છે. કમ્પેરિઝન કરી છે યુપીએસસીમાં કેટલી વાર એનો પ્રશ્ન સાહેબ રિપીટ થયો, પછી યુપીએસસી અને જીપીએસસીમાં આ પ્રશ્ન કેવી રીતે પૂછાયો, પછી એનસીઆરટી જીસીઆરટી આધારિત એમાંથી યુપીએસસીમાં કેટલા પ્રશ્ન પૂછાયા છે. તો એ ને કારણે આ પુસ્તક થોડુંક લેટ થયું છે. એ બદલ યુવા ઉપનિષદ પરિવાર આપ સૌ વિદ્યાર્થી મિત્રોની માફી માંગે છે. પણ લેટ આવ્યું છે પણ સારું આપવાના પ્રયત્ન કર્યા છે. શું છે આ પુસ્તકમાં તો જરા જોઈએ છે સાહેબ. પુસ્તક પરિચય યુપીએસસીના તો સાહેબ 2011 થી લઈને 2024 ના જે આપણા જીએસ નું પેપર છે પ્રિલિમ પરીક્ષાનું, એનું આપણે આ પુસ્તક પરિચય આપણે સાહેબ વાત કરવાની છે. સામાન્ય અભ્યાસ ઓકે, ટોટલ 14 વર્ષના 14 પેપરો જે છે ઓકે, એના કુલ 1400 પ્રશ્નોને આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવેલો છે. ઓકે ઓકે, ચલો. આ પુસ્તકની જે ખાસ જે વિશેષતા છે તો કે ભાઈ યુપીએસસી દ્વારા જે આ GS1 પ્રાથમિક પરીક્ષામાં GS1 સામાન્ય અભ્યાસ 1 નું જે પેપર લેવામાં આવે છે, યુપીએસસી ના પ્રશ્નો ખરા, પરંતુ આ પ્રશ્નોને આપણે જીપીએસસી દ્વારા સાહેબ જે નવો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે, એ નવા અભ્યાસક્રમના જે મુદ્દાઓ છે એને આધારે બાયફર્કેશન આખું પુસ્તકમાં કરવામાં આવેલ છે. કારણ કે સાહેબ સિમ્પલ વસ્તુ છે કે હવે જે નવા અભ્યાસક્રમ છેલ્લે આપણે લાગુ થયો તો મોટા ભાગે સેમ ટુ સેમ પેટર્ન જોશો યુપીએસસી ટાઈપની છે. તો હવે એટલા માટે હવે વિદ્યાર્થીઓ કંઈક ને કંઈક યુપીએસસીમાં કુતૂહલ, જિજ્ઞાસા જાગી કે સાહેબ હવે યુપીએસસી ના પ્રશ્નપત્ર કેવા હોઈ શકે, પ્રશ્ન કેવા હતા, તો એટલા માટે આ પુસ્તક આપણે માર્કેટમાં લાવ્યા છીએ. ચલો સાહેબ, આ તો મેઇન વિશેષતા ખરી અને બાકીની જે વિશેષતાઓ આપણે પાછળ જોઈશું. વાંચવી નથી સાહેબ, વિદ્યાર્થીઓને બતાવી. ઓકે, એટલે આ વિશેષતાઓને સાહેબ આપણે પાછળથી જે શું છે એને જરાક જોવાનો પ્રયત્ન કરીએ. ઓકે સાહેબ. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ જેવું આ પુસ્તક જે છે તો એની જે ડેમો કોપી છે તો એ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની ઓફિશિયલ જે ટેલિગ્રામ ચેનલ છે એની પર અવેલેબલ છે, આપ જોઈ શકો છો. અહીંથી પુસ્તક શરૂ થશે અને શરૂ થશે પહેલા જ સાહેબ અહીંયા વિદ્યાર્થી મિત્રો યુપીએસસી અને જીપીએસસી નું આખું પરીક્ષાનું માળખું આપવામાં આવ્યું છે. બરાબર છે. જેમાં સાહેબ ગ્રુપ એ અખિલ ભારતીય સેવાઓ કઈ છે, ગ્રુપ બી શું છે, કેટલી વય મર્યાદા કેટલી છે, કેટલા અટેમ્પ વિદ્યાર્થી મિત્રો આપી શકે યુપીએસસી માં, યુપીએસસી નું પ્રિલિમ્સ નું સાહેબ યુપીએસસી નું આખું જે માળખું છે, પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ અને ફાઇનલ જે મેરિટ બનતું હોય છે કેટલા માર્ક્સ ને આધારે આ પ્રિલિમ્સ પરીક્ષા, ત્યારબાદ એનો આખો અભ્યાસક્રમ આપવામાં આવ્યો છે. મુખ્ય પરીક્ષા એના કેટલા પેપર હોય છે, કયા કયા ઓપ્શનલ સબ્જેક્ટ સિલેક્ટ કરવાના રહેતા હોય છે, મુખ્ય પરીક્ષાનો આખો સિલેબસ આપવામાં આવ્યો છે. અને આ જ પ્રમાણે સાહેબ આ જ પ્રમાણે ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા જે નવો આખો અભ્યાસક્રમ જાહેર કર્યો છે, તેમજ નવું આખું જે પરીક્ષા પદ્ધતિ બદલી છે યુપીએસસી નું જે સમાન છે તો એ પણ અહીંયા આપવાનો પ્રયત્ન કર્યો છે. કઈ કઈ પોસ્ટ છે સાહેબ, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત થી લઈને જો પ્રિલિમ જે પરીક્ષા છે 200 માર્ક્સ ની પહેલી જે પરીક્ષા, ત્યારબાદ જે આખો મુખ્ય પરીક્ષાનું માળખું, પ્રિલિમ્સ નો આખો સિલેબસ આપવામાં આવ્યો છે. પ્રિલિમ્સ ના સિલેબસ પછી મુખ્ય પરીક્ષાનો જીપીએસસી દ્વારા જે હાલમાં મુખ્ય પરીક્ષાનો સિલેબસ જાહેર કરવામાં આવ્યો અને એ આખો વિદ્યાર્થી મિત્રોને ખાસ કે ઇંગ્લિશમાં જ હાલમાં જાહેર થયો છે. ગુજરાતીમાં આવશે થોડા સમયમાં આવશે. તો હાલમાં આપણી પાસે ઇંગ્લિશમાં જ આખો બેક જે ડીટો ટુ ડીટો સિલેબસ છે તો એ આપણે અહીંયા આપવાનો પ્રયત્ન કર્યો છે, જેથી વિદ્યાર્થીઓને એક જ પુસ્તકમાં તમામ વસ્તુ મળી રહે. એટલે પહેલી વસ્તુ કે ભાઈ અમારે વસ્તુની તૈયારી કરવી છે તો સિમ્પલ વસ્તુ યુપીએસસી માં શું આવે, જીપીએસસી માં શું આવે, તો પેલા તો કમ્પેરિઝન કરતા ખબર પડે. બરાબર છે. ત્યારબાદ યુપીએસસી ના વર્ષ 2011 થી લઈને સાહેબ 2024 સુધીના જે પણ આ 14 વર્ષના પેપરો જે છે એના જે યુપીએસસી ના પ્રશ્નોને જીપીએસસી ના અભ્યાસક્રમના આ મુદ્દાઓ આધારે કયા વર્ષમાં કેટલા પ્રશ્નો પૂછાયા છે એનું આખું એનાલિસિસ આપવામાં આવ્યું છે. દરેક સબ્જેક્ટ, ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, ઇકોનોમિક્સ, દરેક સબ્જેક્ટનો અને ચાર્ટ સાથે પણ આપણે કર્યું છે એનાલિસિસ કરવામાં આવ્યું. ઇતિહાસમાંથી કેટલા, પાછા ઇતિહાસમાંથી સિંધુ સભ્યતામાંથી કેટલા, મધ્યમ કાળમાંથી કેટલા, અર્વાચીન કાળમાંથી કેટલા, અર્વાચીન કાળમાંથી પાછા સબ ટોપિકમાંથી કેટલા,
એ દરેકે દરેક વસ્તુ આપણે કીધું છે. અને સાહેબ આ વસ્તુ છે પ્રિલિમ પરીક્ષાનું કટ ઓફ કેટલું છે. ઓકે, કે હવે જેમ જે પ્રમાણે જીપીએસસી પણ 200 માર્ક્સ માંથી કટ ઓફ આવશે યસ, અને જે પ્રમાણેની બંનેની પરીક્ષા પેટર્ન જે સેમ છે તો યુપીએસસી માં આ પ્રમાણે કટ ઓફ રહેતું હોય છે, જેથી વિદ્યાર્થીઓ મને પણ ખ્યાલ આવે. ત્યારબાદ ખૂબ જ અગત્યનું વિદ્યાર્થી મિત્રો, આ પુસ્તક કઈ રીતે વાંચવું, શું છે આ પુસ્તકની ખાસ જે વિશેષતાઓ તે અહીં તમને જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. 1 2 3 4 એમ 7 નંબર સુધી અહીં તમને આપવામાં આવે છે. સાહેબ પહેલો નંબર જે છે તો દરેક પ્રશ્ન યુપીએસસી ના દરેક પ્રશ્નોની પાછળ સાહેબ પ્રશ્ન જે પૂછાયો તે ઈઝી હતો, મીડિયમ હતો, હાર્ડ હતો, તેનો ટેગ આપવામાં આવ્યો છે મીડિયમ. હા, પછી દરેક પ્રશ્નની નીચે તેની સમજૂતી આપવામાં આવી છે. એ સમજૂતીની નીચે જો આ પ્રશ્નને લગતું કન્ટેન્ટ સાહેબ એનસીઆરટી જીસીઆરટી માં જો મળી રહેતું હોય તો એનસીઆરટી ના કયા ધોરણના કયા પાઠમાં, જીસીઆરટી ના કયા ધોરણમાં કયા પાઠમાં એનસીઆરટી અને જીસીઆરટી નો ટેગ આપવામાં આવ્યો છે. ઓકે, જે પ્રશ્નમાં શક્ય બનતો હોય તેમાં. ત્યારબાદ આ જે પ્રશ્ન પૂછાયો તો સાહેબ એના પાછળનું કરંટ કોન્ટેક્સ્ટ શું, ઓકે, વર્તમાન સંદર્ભ શું હતો કે આ પ્રશ્ન પૂછાયો તો એ કરંટ કોન્ટેક્સ્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ એને નીચે સાહેબ જીપીએસસી કમ્પેરિઝન આપવામાં પ્રયત્ન કર્યો છે કે શું કે યુપીએસસી ના ઘણા એવા પ્રશ્નો હોય છે કે જીપીએસસી માં સાહેબ ઘણીવાર એને આજુબાજુ એને નજીકના પ્રશ્નો પૂછાતા હોય અથવા તો ઘણીવાર તો યુપીએસસી ના બેઠા પ્રશ્નો જીપીએસસી માં પૂછાયા છે. બરાબર. એવા કયા કયા પ્રશ્નો છે જે અત્યાર સુધી ક્યાં પૂછાયા તો એ પણ અહીં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન સાથે આપવાનો પ્રયત્ન કર્યો છે. આ ઉપરાંત ઘણા એવા પ્રશ્નો હોય છે સાહેબ કે બહુ ઓછી વાર બનતું હોય છે કે યુપીએસસી ના ભાઈ 2014 માં કોઈ પ્રશ્ન પૂછાયો, 2018 માં બેક ટુ બેક પૂછાયો. બરાબર, સેમ પ્રશ્ન પૂછાય. બહુ રેર કેસમાં જીપીએસસી માં આવું બનશે પણ યુપીએસસી માં ઓછું બને છે. ક્યારે ક્યારે બન્યું છે ને કયા પ્રશ્નો પર આવું ભાર આપવામાં આવ્યો છે તો એ પ્રશ્નો પણ અહીંયા આપણે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. ઓકે, તો આ 7 મુદ્દા જે છે તો એ તમને આખી પુસ્તકમાં જોવા મળશે. ઓકે સાહેબ આ ખાસ આપણી આ વિશેષતા છે. ત્યારબાદ એક અગત્યનું થીમ છે કે ભાઈ યુપીએસસી માં જે પણ પ્રશ્નો સાહેબ પૂછાયા છે, ઇતિહાસમાં પૂછાયા છે તો ઇતિહાસના અલગ અલગ વર્ષોમાં કઈ થીમ આધારિત પ્રશ્નો પૂછાયા છે. જેમ કે અહીં જોઈ શકાય છે કે ભાઈ ઇતિહાસ અને સંસ્કૃતિમાં તો કે ભાઈ પુસ્તક અને તેના રચયિતા તેમજ તેની વિશેષતા સંબંધિત પ્રશ્નો ઘણીવાર પૂછાયા છે તે થીમ આધારિત. ઘણી વખત રાજાઓ અને તેના રાજવંશો અને તેની સ્થાપના આધારિત પ્રશ્નો પૂછાયા છે તો આવી થીમ આપવાનો પ્રયત્ન કર્યો છે દરેક સબ્જેક્ટોમાં છે. ઓકે, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આખી ડિટેલ ઇન્ડેક્સ આપવામાં આવી છે. ડિટેલ ઇન્ડેક્સ છે જેમાં કયા સબ્જેક્ટનો કયો મુદ્દો તમને કયા પેજ નંબરમાં મળશે એ આખો અહીંયા જોવા મળશે. આખી આ ડિટેલ ઇન્ડેક્સ આવી જશે અને અહીંથી શરૂ થશે સાહેબ પુસ્તક. ઓરિજિનલ પુસ્તક અહીંથી ચાલુ થશે. ઇતિહાસ અને સંસ્કૃતિ પહેલો આપણો વિષય આ રહ્યો. સિંધુ ખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ આપણો જીપીએસસી ના નવા અભ્યાસક્રમનો પહેલો મુદ્દો. બરાબર છે. કે જેમાં ઇતિહાસ અને કલ્ચર સાહેબ બંને ક્લબ મિક્સ થઈ ગયું છે. તો આ રીતે તમે પુસ્તક જોઈ શકો છો. અહીં જો પ્રશ્ન છે એનું એક્સપ્લેનેશન આપવામાં આવેલું છે. એટલે સાહેબ તમે એક પ્રશ્ન વાંચ્યા પછી વિદ્યાર્થીઓને વધારે જાણવાની જિજ્ઞાસા થાય એવું નથી કે પ્રશ્ન માનો કે 5મો પ્રશ્ન છે એનો આન્સર ઓપ્શન બી આવે તો બી શા માટે આવે, પછી એની સાથે બધા અલગ અલગ ઓપ્શન છે, આ ઓપ્શન કેમ ના આવે સાહેબ, બરાબર, બી આવ્યો તો એ શા માટે ના આવ્યો. તો દરેકને દરેકે વસ્તુ આમાંથી તમને પ્રાપ્ત થશે અને તમે જે છે એને બરાબર એમ કહેવાય ને કે જીપીએસસી કે યુપીએસસી નું બરાબર વિશ્લેષણ જે કહેવાય તો આ પુસ્તકમાંથી વિશ્લેષણ તમારે જ કરવાનું, એ અમે કરીને આપ્યું છે. એટલે એમ કહેવાય ને વારંવાર બોલીએ છીએ કે યુવા ઉપનિષદનું પુસ્તક એટલે કે 56 ભાતના ભોજનનો એક રસથાળ, બરાબર છે. એટલે હવે તમારે ખાલી વાંચવાનું છે અને પેટ ભરવાનું છે, ડાયજેસ્ટ ઓટોમેટિક થઈ જશે, બરાબર છે. એટલે તમારે જે ભૂખ સંતોષવાની જે પ્રક્રિયા છે ને સાહેબ એ આ પુસ્તક તમને કરી આપશે, બરાબર. એટલા માટે જ આપણું સાહેબ લેટ થયું, બરાબર છે. દરેક પ્રશ્નોમાં સાહેબ જે એક્સપ્લેનેશન નીચેથી આપવામાં આવ્યું છે તો વિદ્યાર્થીને ફક્ત જે જવાબ આવ્યો છે એનું જ નહીં, બરાબર, જે જવાબ છે એનું તો એક્સપ્લેનેશન છે જ વિદ્યાર્થી મિત્રો, પણ કયા નીચે જે અન્ય વિધાનો આપ્યા છે એનો જવાબ શા માટે નહીં આવી શકે તો એ પણ આપવાનો પ્રયત્ન કર્યો છે. જો સિમ્પલ સાહેબ, જો અહીંયા રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર છે તો એ કોણ, યુવાને રમતગમત બાબતનું મંત્રાલય છે, દર વર્ષે આપવામાં આવે છે. કોને આપવામાં આવે તો ઉભરતી યુવાન પ્રતિભાઓની ઓળખ માટે અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી મારફતે આ એવોર્ડ આપવામાં આવે છે. એટલે આખું ક્લિયર થઈ જાય બધી વસ્તુ. એમ કહેવાય ને કે 360 ડિગ્રી, બરાબર છે. એ દરેકે દરેક વસ્તુ આમાંથી તમને પ્રાપ્ત થઈ, બરાબર ભીખા સર? ઓકે સર. સાહેબ દરેક પ્રશ્ન હવે જેમ કે બંધારણ શરૂ થશે તો શરૂઆતમાં જ એનું એક જે પેલા ઇતિહાસમાં હતું તે રીતે એનાલિસિસ આવી જશે.
પછી જો અહીં પહેલો જ પ્રશ્ન છે, એક્સપ્લેનેશન સાહેબ આપ્યું છે, સવાલ એની નીચે એનું એક્સપ્લેનેશન. બરાબર. એનસીડીસી નો ટેગ આપ્યો છે કે ભાઈ હા. ધોરણ 11 ના પહેલા પાઠમાં આ મુદ્દો મળે છે. ઓકે સાહેબ યુપીએસસી રિપીટેશન ઓકે સેમ આ પ્રકારનો પ્રશ્ન જે 2021 માં પૂછાયો છે, સેમ આવો પ્રશ્ન 2020 માં. 2020 માં પણ પૂછાઈ ચુક્યો, બરાબર છે. એની નીચે જ આપવામાં આવ્યો છે. સરસ. અને ત્યારબાદ આ જ પ્રકારની સમાન પ્રકૃતિ વાળા પ્રશ્નો અગાઉ પણ પૂછાયા છે. તો એની થીમ આધારિત પ્રશ્નો પણ આગળ અહીંયા થીમમાં પણ વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન નંબર અને પાના નંબર પણ સાથે આપવામાં આવે છે, જેથી તમે ડાયરેક્ટ પણ એ જોઈ શકો. ત્યારબાદ સાહેબ કોઈ પણ પ્રશ્ન નીચે જીપીએસસી કમ્પેરિઝન કે આ પ્રકારનો પ્રશ્ન જીપીએસસી માં પૂછાય છે, તેનું કમ્પેરિઝન જોઈ શકાય છે. ઓકે ઓકે ઇકોનોમિક્સ છે સાહેબ, એનસીડીસી નો ટેગ છે. ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો કે ભાઈ વ્યવસ્થિત દરેક મુદ્દાને આપણે બાયફર્કેટ કરે છે, એને પણ સબ ટોપિકમાં ડિવાઈડ કરવામાં આવે છે. ભાઈ જીપીએસસી ના સિલેબસમાં 2 નંબરનો આ મુદ્દો છે, એને પણ અલગ અલગ નાના સબ ટોપિકમાં ડિવાઈડ કરીને આપવાનો પ્રયત્ન કર્યો છે, જેથી તમામ મુદ્દાઓ વ્યવસ્થિત ક્લિયર થઈ જાય. ભૂગોળ સાહેબ, ભૂગોળમાં તો ખાસ કે એવા પ્રશ્નો કે જ્યાં ફિગર્સની જરૂર પડે, આકૃતિના માધ્યમથી વિદ્યાર્થીઓને સરળતાથી સમજી શકાય, તો એવા આકૃતિઓ પણ આપવાનો પ્રયત્ન કર્યો છે. જ્યાં નકશાની જરૂર પડી છે ત્યાં નકશા આપવાનો પ્રયત્ન કર્યો છે. નદીઓ, અગત્યના મુદ્દા, અને ખાસ કે અમુક પ્રશ્નો કે જે કરંટ કોન્ટેક્સ્ટ પણ ખાસ આપ્યા છે કે આ પ્રશ્ન પૂછાયો તે પૂછાવા પાછળનો વર્તમાન સંદર્ભ શું હતો. મોટાભાગે વિજ્ઞાન ટેકનોલોજીમાં કરંટ વધારે કોન્ટેક્સ્ટ ખૂબ જ સારું બને મળી રહે છે. આઈસીટી બધા જ મુદ્દા અહીં જોઈ શકો છો, કરંટ કોન્ટેક્સ્ટ. તો આ શા માટે આ પ્રશ્ન પૂછાયો છે. છેલ્લે છે કરંટ અફેર્સ. તો કરંટ અફેર્સ પણ જે અત્યાર સુધી યુપીએસસી માં જે કરંટ અફેર્સ ના પ્રશ્નો પૂછાયા છે 2011 થી લઈને 24 તો એને પણ વિષયવાર અલગ અલગ એને બાયફર્કેશન કર્યા છે. બંધારણ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, વિજ્ઞાન, સંરક્ષણ, આરોગ્ય સુધી, અને એને અલગ અલગ આ રીતે પાર્ટમાં વ્યવસ્થિત રીતે કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. આ પ્રકારે આખું પુસ્તક આપણું ડિઝાઇન થયું છે. ઓકે, તો મિત્રો આ પુસ્તક ઓલરેડી માર્કેટમાં અવેલેબલ થઈ ચૂક્યું છે. ફ્લિપકાર્ટ કે એમેઝોન ઉપર પણ અવેલેબલ થઈ ચૂક્યું છે. તો આ પુસ્તક જે વિદ્યાર્થી મિત્રો યુપીએસસી અને જીપીએસસી, મોટાભાગના વિદ્યાર્થીઓ આપણા ગુજરાતમાં રહીને જીપીએસસીની તૈયારી કરતા હોય છે, અને એક આવું હોય છે કે ભાઈ હવે તો સાહેબ યુપીએસસી પેટર્નનું જીપીએસસી થઈ ગઈ છે, તો ગભરાવાની જરૂર નથી. બદલતા પ્રવાહ સાથે હંમેશા યુવા ઉપનિષદનું પુસ્તક હંમેશા બદલતા પ્રવાહ સાથે આપણી સમક્ષ મૂકવા માટેના પ્રયત્નો હરહંમેશ અમે કરતા રહીએ છીએ અને કરીશું, અને વિદ્યાર્થીને સારું મળે તેવા પ્રયત્ન થશે. બરાબર. અને પાછળ તમે જોવો છો કે મહાસાગર સ્વરૂપે ખજાનો, યુવા ઉપનિષદ પબ્લિકેશનનો ખજાનો, અને એમાં એક નવો મોરપીંછ ઉમેરાયું, અને એ આપણું યુપીએસસી નું આ 14 પ્રશ્નપત્ર. ઓકે, તો આ પુસ્તક તમારા એક્ઝામ માટે બહુ ખૂબ જ ઉપયોગી નીવડશે. એવું નથી કે માત્ર જીપીએસસી ની તૈયારી કરો, કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય, લેવલ પણ વધી રહ્યા છે, તો બધા પુસ્તક માટે, એટલે કે તમે કોઈ પણ એક્ઝામ આપી શકતા હોય, તો એના માટે આ પુસ્તક પણ તમારા માટે એક સુંદર મજાનું એક સાબિત થશે. ઓકે, એટલું રાખીએ છીએ. ફરીથી મળતા રહીશું. દરેક વિદ્યાર્થી મિત્રોને વંદે માતરમ, ભારત માતા કી જય.